29 કલ્યાણ પાર્શ્વનાથ કલાત્મક પરિકરમાં 7 ફણાઓથી અલંકૃત પદ્માસને બિરાજતા શ્વેત પાષાણના 19 ઇંચ ઊંચા અને 15 ઇંચ પહોળા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ વિસનગરમાં કડા દરવાજા પાસે આવેલ 3 માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયમાં બિરાજમાન છે. અજમેરના રાજા વિશલદેવ ચૌહાણે વિક્રમ સંવત 1080 આસપાસ પોતાના નામ પરથી વિસલનગર શહેર વસાવ્યું. તે આજે વિસનગર તરીકે ઓળખાય છે. 12મા સૌકા મહેતાજી ચાવડાએ વસાવેલ મહેસાણા નગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ બિરાજતા હતા. મુસ્લિમ આક્રમણના ભયે સુરક્ષા કાજે મૂલનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમાને કૂવામાં ભંડારી દીધી. ત્યારબાદ આ પ્રતિમાજી મહેસાણાના કોડી કૂવામાંથી પ્રગટ થઈ. તે પ્રતિમાને વિસનગર લાવીને પધરાવવામાં આવ્યા. વર્તમાનમાં મૂલનાયક તરીકે બિરાજતા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના 3 માળના જિનાલયમાં બીજા માળે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ત્રીજે માળે શ્રી ઘોડી પાર્શ્વનાથ મૂલનાયક છે. જિનાલયની ભમતીમાં 24 તીર્થંકરોના ગોખલા છે. આ ભવ્ય જિનાલયના નિર્માણમાં વિસનગરના રહીશ શ્રાવક શ્રેષ્ઠ કલાચંદનો અમૂલ્ય ફાળો છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સંમત 1863ના ફાગણ સુદ ત્રીજને બુધવારે થઈ હતી, જે શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવે છે. 15મી સદીમાં મેઘ કવિએ રચેલી તીર્થમાળામાં વિસનગરને ધર્મના સ્થાન તરીકેનો ઉલ્લેખ છે. સંવત 1656માં કવિ નયસુંદરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ રચ્યો છે. તેમાં વિસનગરના પાર્શ્વનાથને પણ તેમણે યાદ કર્યા છે. જે કૂપમાંથી પ્રગટતા ભવકૂપથી ઉતરવાને વિસનગરમાં વિરાજતા મોહ વિષને ઉતરાવા કલ્યાણ કરતા સૌ જીવોનું 3 ભવોથી જે પ્રભુ શ્રી કલ્યાણ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.